મમ્મી ઉતરાયણ આવે છે, મારે ડ્રેસ લેવો છે. કાંઈ ડ્રેસ લેવાનો થતો નથી. આ કબાટ ભર્યો છે ને એ ફાડો પેલા. ગમે તે વાર તહેવાર આવે એટલે ફલાણું લેવું ઢીકણું લેવું ચાલુ જ રાખો. તે જૂના પીડા પેલા ફાડો. મારા છોકરાનો પગાર આવ્યો નથી કે ઉડાડ્યો નથી. કાંઈ વધવા ન દે. જામ સારા મને ઘરના કામ મળો કરવા. આજકાલની બાઈઓને કાંઈ ખબર ન પડે. બસ નીકળ્યા ખર્ચાશ કરાવવાની ખબર, બીજી કાંઈ ખબર ન પડે. હલો, કરશો બેટા? મજામાં છે ને બધાય? હા, અહીંયા મજામાં છે બધાય. લે, મારી છોડીને ડ્રેસ લેવાની ના પાડી. એની હિંમત કેમ આલી ડ્રેસ લેવાની ના પાડી? હું હજી જીવું છું બેટા. એક નહીં, તને એક હાટાના 2 ડ્રેસ લઈ દે બેટા. હું હજી બેઠી છું તું તારે. અરે કાલે જ તું અહીંયા આવશે. કાલે તું આવ્યો ને તો મારી દીકરી 2 ડ્રેસ લઈ આવશું. ચિંતા ન કરતી તું તારે. ફોન મૂકું છો બેટા. બહુ પગ દુખે. એ કાજલ, હા બોલો ને મમ્મી. મને પગ બહુ દુખે છે. થોડીક વિક્સ બામ લગાડી દો ને. અત્યારે મમ્મી મારે પગ દબાવવાનો ટાઈમ નથી. આગળ છોકરા સ્કૂલે થી આવતા હશે ત્યારે મારે બહુ કામ છે. જોયું બેટા જોયું, આજકાલની બાઈઓ કેમ બોલીને ગઈ મારી હામું. ઈ બરોબર જ છે ને, જેવું તમે કરશો એવું જ તમે ભરશો. તે મને એમ કેમ કીધું? હે, ઘરની બહુને તમે ડ્રેસ લેવાની ના પાડો છો. આપણી સાસરે ગયેલી બેનને તમે આડે દિવસે બધી મોંઘી મોંઘી વસ્તુ લઈ દો છો, આડે દિવસે ડ્રેસ લઈ દો છો. ઘરમાં તમે બાવળ વાવ્યા છે, બહાર તમે આંબા વાવ્યા છે, અને ઘરના બાવળમાં તમે કેરીના આશા રાખો છો. જેવું તમે વાવ્યું છે ને એવું જ તમે લણશો. તારી વાત હાસી છે બેટા. હું હાસુ છું દીકરીને, અને સેવાની આશા વહુ પાસેથી રાખું છું. આજ પછી હું વહુ અને દીકરીને એક સમાન રાખી. હવે હું દીકરી અને વહુ વચ્ચે ભેદભાવ નહીં કરું. હા મમ્મી, હવે તમે સમજી ગયા. જાગ્યા ત્યાંથી હવાર.